જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરમાં જનતા શેનાથી પરેશાન છે? જનતા જામનગર શહેરમાં પરેશાન હોય તો ફક્ત ને ફક્ત જામનગર મહાનગરપાલિકાના કામોથી પરેશાન, એટલી પરેશાન છે ત્રાહીમામ પુકારી ગઈ છે. આપ જોઈ શકો છો આ જાહેર રોડ જે દરબાર ગટેથી ચાંદી બજાર જતો રોડ છે, ત્યાં ભૂગર્ભ ગટરનું એક પાઇપ નાખવામાં આવ્યો. સરંગ પાઇપ 20 દીથી આ કામ પતી ગયું છે, પણ આપ હજી આ ખાડો બુરતા અડધી કલાક લાગે પણ કોઈ બુરવામાં નથી આવ્યું. આપ જોઈ શકો છો કેટલી પરેશાની થઈ રહી છે. આપણે અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે આ ભાઈ સાથે ચર્ચા કરશું. આપનું નામ? રફીકભાઈ શેખ. આ ખાડો એટલો બધો ભયંકર છે તો કેમ તંત્ર દ્વારા બુરવામાં નથી આવતું? આ કોઈ સુધારો જ નથી કરતા. આપણે કઈ કઈને થાકી ગયા. હવે કેટલું આને સમજાવવું? આપણે કેટલી વાર વાત કરી, રજૂઆત કરી, આ કોઈ સમજતા જ નથી. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર શું આવી રીતે લોલમ લોલમ કામ છે? હા, એવું જ છે. સાવ લોકલ જ કામ છે. કઈ ધ્યાન જ નથી દેતા એ લોકો. હા કરે, આ પાકું થઈ જાય બાર એટલું જ કરી ગયે, બાકી કઈ કરી નથી દેતા. આ શું છે? મોડલ ગુજરાત છે? શું છે મોડલ? આ મોડલ કહેવાય ગુજરાત. સાવ આપણી પથારી ફરાવી નાખી. હું કઈ રેવા જ નથી દીધું આ લોકો. થીકડા આવે તો સમજી જવાનું ને જામનગર આવી ગયું. આખું જામનગર થીકડા જ છે, કાંઈ છે જ નહીં. જનતા મત આપે છે તો સરકાર એક સારા રોડ પણ નથી આપી શકતી. નથી આપી શકતી, કાંઈ નથી, સુધારો જ નથી ક્યાંય. બધા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓનું પાણી કેમ નથી હલતું? આવડા મોટા ખાડા જામનગરમાં પોતે કામ કરી ગયા ગટરનું, પછી બુરવામાં કેમ ના આવ્યું? આ કોઈને રસ જ નથી, ઇન્ટરેસ્ટ જ નથી લેવું આ લોકોને. ખાલી હા કરી દઈ એવું જ વાત કરવામાં આવે છે. બાકી કોઈ ધ્યાન ને તંત્ર કોઈ ધ્યાન જ નથી દેતું. ખાલી લોલવામાં હાલે જ છે, બાકી કાંઈ નથી. બધું એવું છે. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો કેટલી ટ્રાફિક થઈ રહી છે, કેટલી ટ્રાફિક થઈ રહી છે ને બધા જ લોકો પોતપોતાના વાહન ઓલી બાજુથી લઈ અને જઈ રહ્યા. જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો વાહનો કેટલા ધીમે ચલાવવા પડે છે, પણ ખાડો બુરવામાં નથી આવ્યો. આપ જોઈ શકો છો કેટલી મુશ્કેલી જનતાને પડી રહી છે. જામનગર મહાનગરપાલિકા તંત્ર આપ જોઈ શકો છો વાહનોને કેટલી તકલીફ પડી રહી છે, પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર આવડો ખાડો પૂરી નથી શકતું. તો આપ જોઈ શકો છો જનતાને શું આપી શકશે? જનતા ગટરના પાણીથી, ભૂગર્ભ ગટરના પાણીને આવા રોડ રસ્તા જોવા કે રિક્ષા ફસાઈ ગઈ. આપ જોઈ શકો છો કે રિક્ષા ફસાઈ છે, વાહનો ફસાઈ છે, પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર કે જે ગટરનું કામ કર્યું તેના દ્વારા જાણ કરવામાં કેમ ના આવી રોડ શાખાને, અને તાત્કાલિક કેમ આ કામ કરવામાં? આવા જ જનતાની ચર્ચા મુદ્દાની આવડો મોટો ખાડો અને આટલી ટ્રાફિક જામ થાય છે, તેના વિશે શું કહેશો? તમારું નામ શું છે? મોહમ્મદ શાહબાઝ. શું કહેશો? ચારે કોર કરી નાખ્યા છે આવી રીતના. અમારા લતામાં, અમારી ગલીઓમાં અંદરે ચારે કોર આવી રીતના કાંક પાઇપલાઇનની નામ ઉપર આવી રીતના ઘણા ખાડા કરી નાખ્યા છે, જેથી આમ જનતાને પરેશાની થાય છે, ટ્રાફિકે જામ થાય છે, અવર જવર કરવાવાળાને ઘણી તકલીફ, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાં જામનગર મહાનગરપાલિકા તંત્ર કેમ આટલી ગ્રાન્ટો કરોડો રૂપિયા લે છે તો પણ આવી આ પોલીસની ગાડી પણ નીકળી રહી છે, આપ જોઈ શકો છો, પણ તોય કેમ કાંઈ કરવામાં નથી આવતું? અહીંયા હર અધિકારીની ગાડી પણ નીકળી રહી છે, પોલીસની ગાડી પણ અહીંયાથી અવરને અવર 15-20 મિનિટે અવર જવર કરે છે, તો પણ રોડ રસ્તાની હાલત આપણે જોઈ શકીએ. આમાં છે ને જનતાનું જ વાંક છે કે આદત પડી ગઈ છે આ લોકોને આ બધી, એટલે હાઈલા રાખે છે. પહેલેથી હાઈલું આવે છે ને હાઈલા રાખે છે. એ રીતના કોઈ કહેવાવાળું નથી એના હિસાબે. આપ જોઈ શકો છો દરબારગઢનો આ ભરચક એરિયો કહેવાય જામનગરનો. અહીંયા રોજની વાનની અવર જવર બહુ જ વધારે તાદાદમાં હોય છે, પણ કેટલી મુશ્કેલી પ્રજાને થઈ રહી છે, જામનગરની જનતાને કેટલી નુકસાન થઈ રહ્યું છે ગાડીમાં. આપ જોઈ શકો છો. જો આ બુલેટવાળા ભાઈને આપણે પૂછીએ. આપનું નામ? અખ્તર ઉમરિયા. શું કહેશો? આ રસ્તો તો એવો દેખાય છે કે આ વન વે હોય ને એ ટાઈપનો. આમથી તો પબ્લિક આવતી જ નથી, આમથી જ જાય છે. શું કામે કે અહીંયા મોટો ખાડો છે ભૂગર્ભ ગટરનો, એના લીધે એટલે આમથી પણ પબ્લિક આવે ને આમથી પણ આવે, બે વચ્ચે અકસ્માત થઈ શકે છે. ના ફક્ત 15-20 મિનિટનું કામ છે ખાડો બુરવામાં, એ છતાંય પણ 15-20 દિન અમે જોઈ છીએ, કાંઈ પણ બુરવામાં કે કામગીરી કરવામાં આવી નથી. આવડું મોટું જામનગર મહાનગરપાલિકા તંત્ર છે તોય કોઈ ધ્યાન નથી આપતું. હવે એ તો આ વિસ્તારના કોર્પોરેટરો ને અધિકારીને કોર્પોરેટર તો આ ગલીમાં જ રહે છે, એ સાહેબને પણ જોવું પડે. આવા કોર્પોરેટરને જનતાએ મત ના આપવો જોઈએ ને. આવતા ચુનાવમાં વિચાર કરવું પડે એના માટે પણ. આવા કોર્પોરેટર જોઈએ જ નહીં ને. ના, મેન પબ્લિક મત શેના માટે દે છે? તેના કામ થાય સારા. પણ આ તો કાંઈ દેખાતું નથી.
નદી એ તો છે, અહીંયા પણ ખાડા છે, તમે ખાલી અહીંયા નજર મારી છે, અહીંયા પણ ખાડા છે અને આગળ પણ છે. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની ગ્રાઉન્ડ લેવલે આપણે જમીનની હકીકત આપણે જોઈ, ગ્રાઉન્ડ લેવલથી જમીન હકીકત કાંઈક અલગ જ છે. અદ્ભુત ગુજરાત. આપણે અહીંયા દુકાનદારો સાથે આગળની ચર્ચા કરશી. અહીંયા દુકાન છે દેવ જ્વેલર્સ, કાકા સાથે આપણે ચર્ચા કરશી. કાકા તમારું નામ? મારું નામ વિનોદભાઈ. વિનોદભાઈ, અહીંયા કેટલા સમય પહેલા શેનું કામ થયું હતું? ચાલો, આ ગટરનું કામ થયું હતું. ભૂગર્ભ ગટરનું. હા, ઠેઠ ક્યાંય સુધી થયું છે, બર્ધન ચોક સુધી, પણ રિપેર કરવા નથી. કેટલા દી પહેલા? 20 દિવસ થયા. આ થઈ ગયું કામ ગટરનું, પછી આ ખાડો પૂરવામાં વાર કેટલી લાગે? અરે પણ ડામર રોડ કરે તો રાતોરાત થાય. અડધી કલાક લાગે. હા, રાતોરાત થાય. 20 દી થઈ ગયા નથી. ના ને 24 કલાક ચાલુ રોડ થયા. હા, અને કેટલા જાણા અહીંયા પડે છે ને શું થાય? અમે તો જોઈએ છે, રિક્ષા 2 ઊંધી વળી ગઈ હતી. હા, બોલો, સ્કૂટરો તો એટલા વાંકા વળી જાય છે કે જેની કોઈ સીમા નહીં. નાના છોકરાઓ આવે, સમજી ગયા. હવે આનો તો આ કેવો છે, આ ભાજપનો વિકાસ છે. આ વિકાસ છે ભાજપનો. હા, અને કોર્પોરેટર સૂત્રોથી એવું, ઈ અહીંયા જ રહીએ છે. કોર્પોરેટર અહીંયા જ રહીએ છે. હા, પણ એમને દેખાતું નથી. કોર્પોરેટરને નથી દેખાતો. તા મત દે ત્યારે કોર્પોરેટર બને છે ને કોઈ પણ. હા, તો આવા બરાબર કોર્પોરેટર છે, હોય, પણ એની આવા કોર્પોરેટર ફરજમાં આવે છે. જુ અટકી ગઈ બચાડાની ગાડી. થઈ ગયા. જુ આ બંધ થઈ ગઈ. આ દેખાડજો, આ રિક્ષા બંધ થઈ ગઈ, ખાડામાં આવી. આ કાકા જોઈ શકો છો, સિનિયર સિટીઝન. આ રિક્ષા બંધ થઈ ગઈ આખી. અવડો મોટો ભયંકર ખાડો, જાણે ચાંદ ઉપર છે. ઓલા ભાઈ ઉતરી ગયા. સમસ્યા જોઈ શકો છો, જામનગરની જનતા વિકાસ, જામનગરની જનતા વિકાસ અને ટ્રિપલ ઇન્જિનની સરકાર. કેન્દ્રમાં બીજેપી સરકાર, રાજ્યમાં બીજેપી સરકાર અને જામનગર મહાનગરપાલિકામાં બીજેપી સરકાર, એટલે ટ્રિપલ ઇન્જિનની સરકારથી એક ખાડો નથી પુરાતો. આપ જોઈ શકો છો, 20 દી થયા. જોઈ શકો છો કેમ જાણે માણસો મંગલયાન ઉપર પ્રવેશ કર્યા, ચાંદ ઉપર જાય છે. કાકા મોજે મોજ. આપ જોઈ શકો છો, અવાજ જનતાની ચર્ચા મુદ્દાની. કેવી કેવી ગાડી ફસાણી આપ જોઈ શકો છો. કેવી હાલત થઈ રહી છે, જનતા કેવી પરેશાન છે. પણ જામનગર મહાનગરપાલિકા તંત્રથી 15 મિનિટનો એક ડાંબરનો ખાડો નથી પુરાતો. આ છે વિકાસ, આ છે અદ્ભુત ગુજરાત. આ છે કેટલા દિવસ થયા છે? તમારું નામ? સાહિદ સમા. કેટલા દિવસ થયા છે? મહિનો દિવસ થયો લગભગ. આવડું કામ નથી થતું, એના પાછળના શું કારણો છે? ઈ તો હવે ભાજપ સરકારને પૂછવું આ પડે. શું છે? ચંદ્રયાન ઉપર આપણે છીએ કે મંગળ ઉપર? આપણે અત્યારે જામનગરમાં જ છીએ, પણ આ બધું બહુ ખોટું થાય છે. બધું કરાવતા નથી કામકાજ ને, બધું લોકોને આમ ધ્યાન દેવું જોઈએ. રસ્તા બધા સુધારવા જોઈએ. આ 15 મિનિટનું કામ નથી તો યાર આટલો રૂપિયો જાય છે ક્યાં? ગ્રાન્ટનો રૂપિયો, સરકારી પગાર લેતા અધિકારીઓ શું કરી રહ્યા છે? ઈ તો એમને પૂછવું પડે ને. આપણે થોડી ખબર હોય એમાં કઈ. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો કે સતત 20 દી થયા જામનગરની જનતા હેરાન પરેશાન. પણ જામનગર મહાનગરપાલિકા તંત્ર, ચાંદી બજાર મેન ચાંદી બજાર જામનગરનો ફોસ એરિયો કહેવાય છે. અહીંયા હાલત જોઈ શકો છો આપ, કેવી રોડ ઉપર તકલીફ પડી રહી છે, જનતા થઈ રહી છે પરેશાન. અને જામનગર મહાનગરપાલિકાનું તંત્ર કોઈ કાર્યવાહી, આંખે હાથ આડા દે છે અને કાને હાથ આડા દેતું હોય. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. જે જનતાએ મત આપી કોર્પોરેટર બનાવ્યા, જે જનતાએ મત આપી સરકાર બનાવી, એ જનતાને રોડ રસ્તા કેવા મળી રહ્યા છે. જો કેવી આનંદ લેતા માણસો પોતાના વાહન લઈને જાય છે. આપ જોઈ શકો છો, જે જનતાએ મત આપ્યા તેને કેવા રોડ મળે છે. એક ઠીકડું નથી મારે, કેવા રોડ મળે છે. સાવ ખરાબ રોડ. આ કામ કરવામાં સમય કેટલો લાગે? અડધી કલાકનું કામ છે, હરખો કામ કરે તો. કોઈ નથી. આપ જોઈ શકો છો, જનતાએ મત આપ્યા, કોર્પોરેટર બનાવ્યા, જનતાએ મત આપી ધારાસભ્ય બનાવ્યા, જનતાએ મત આપી સંસદ સભ્ય પણ બનાવી આપ્યા, જનતાએ મત આપી પ્રધાનમંત્રી બનાવ્યા. પછી જનતાને રોડ કેવા મળી રહ્યા છે. જુઓ કેવા વાહનો લઈ અને મોજમાં ફસાઈ રહ્યા છે બધા. આપ જોઈ શકો છો, આ લોકો મતદાન કરવામાં મોર હોય છે, બધાય કરતા મોર આ જનતા મતદાન કરતી હોય છે. એ લોકોની હાલત જોઈ શકો છો આપ જનતાની. આપ જોઈ શકો છો કેટલી મુશ્કેલી પડી રહી છે. શું 10-20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસની રાહ જોવાઈ રહી છે.
આ આટલો ખાડો પૂરવામાં 25-30 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવી છે શું છે એવું જ લાગી રહ્યું છે આમાં. આપ જોઈ શકો છો કેટલી ટ્રાફિક જામ છે. એક તો જામનગરના રોડ રસ્તા સાંકડા અને એમાં પણ જામનગર મહાનગરપાલિકાનો તંત્રનું આવું ખોદકામ અને 20 દી થઈ ગયા આ કામને થીગડો મારવામાં નથી આવ્યો. આ જોઈ શકો છો જે મતદાન કરીને કોર્પોરેટર બનાવી તેની હાલત પરિસ્થિતિ જોઈ શકો છો. ક્યારે કોણામાં પડશે કાંઈ નક્કી નથી. જો આ રિક્ષા ફસાણી આપ જોઈ શકો છો, રિક્ષા ફસાણી આ ભાઈએ મતદાન કર્યું હશે. કેવા રોડ રસ્તા મળે છે? ખરાબમાં ખરાબ. એમ આ ફેરે મતદાન કરશો? આ પહેલે કોંગ્રેસને. એમ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની કેવો રોડ ખરાબ. જામનગર શહેર ચાંદી બજાર પાસે રોડ જામનગર મહાનગરપાલિકા તંત્રની ઊંઘ ઉઠતી જ નથી. આપ જોઈ શકો છો કેટલા લોકો પરેશાન થઈ રહ્યા છે. શું કહેશો કાકા? કેટલા ટાઈમ થી ખરાબ છે ભાઈ. એમ? કેવો છે? અંગારના પેટનો છે. હા ને સાવ હાલી નહીં કરવાનો છે. સરકારને ક્યાં કોઈની પડી છે? ખાલી બસ નોટું જોઈએ છે. જલ્દી દેવા વોટ આવી જાઓ. આપ જોઈ શકો છો જનતા પરેશાન છે. જનતાની આપણે જનતા સાથે ચર્ચા કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આવો 15 દીધિયા ચાલુ છે. આપ જોઈ શકો છો કે ખાડાની પરિસ્થિતિ કેવી છે. આવી રીતે જ રોડ ઉપર રાખજો બધું ખાડા ને ખબડા ને. આપ જોઈ શકો છો કેટલી પરેશાની થઈ રહી છે. હેલો અવાજ જનતાની ચર્ચા મુદ્દાની શું કહેશો? ખાડા બહુ વધારે છે. આ ખાડા બુરાવો કોક. આ ખાડામાં બહુ બધી જગ્યાએ ખાડા. જામનગર ખાડાથી ભરાઈ ગયું છે. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની હાલત અતિ ગંભીર છે ચાંદી બજાર. આપ જોઈ શકો છો. હલાવો અહીંયા એટલે તો ઉભો છો. આ કાકા કેવો રોડ છે? આ રોડ મહાનગરપાલિકાની માદર ચોદાઈ છે. એમ? હા. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો કેટલી પરેશાનીથી લોકો અહીંયા નીકળી રહ્યા છે. હા 9 નંબરના સ્ટેન્ડિંગ વોર્ડ નંબર કમિટી 9. ચેરમેન નો વોટ છે. એનું નામ શું છે? નિલેશભાઈ કનખરા. હા કગથરા ને અવાજ જનતાની ચર્ચા મુદ્દાની જામનગર મહાનગરપાલિકા તંત્રની બેદરકારી, જામનગર મહાનગરપાલિકા તંત્ર આળસુ, શું આપણે કઈ. જામનગર મહાનગરપાલિકા 20 દી થઈ ગયા આ ગટરમાં પાઇપ નાખી દીધો છે, પણ થીગડો મારવામાં ક્યારે આવશે આ એક મોટો ચર્ચાનો વિષય છે. આ થીગડો ક્યારે લાગશે? અને જનતા આપ જોઈ રહ્યા છો થઈ રહી છે પરેશાન. સતત આ એક તો રોડ વન વે છે પણ તો પણ ડબલ પટ્ટી ચાલુ છે, તેમાં પણ આવડો ખાડો મોટો. આપ જોઈ શકો છો કેવી પરેશાની થાય છે. બહુ પરેશાની થાય છે ભાઈ. મુશ્કેલી પડી રહી છે જનતાને. જામનગરની જનતા જામનગર મહાનગરપાલિકા તંત્રના કામોથી નારાજ અને અતિ પરેશાન, ચાહે ગટરનું હોય કે ચાહે આ રોડ રસ્તાનું. આપ જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા તંત્ર હોય તો આ મુમકિન થાય, આવા કામ થાય જામનગરમાં. થીગડા દેખાય તો સમજી લેવાનું જામનગર આવી ગયું. થીગડા લાગે તો આપ જોઈ શકો છો કેટલી પરેશાની થઈ રહી છે જનતાને. કેટલી ગાડી અહીંયા બંધ થઈ જાય છે. આપ જોઈ શકો છો. શું કહેશો ભાઈ, ગાડી બંધ થઈ ગઈ? અરે યાર રોડ તો કઈક સારા કરો. હવે તો વરસાદ પાણી એ છે નહીં, તો હવે તો કઈક સારું કરો યાર. હે આ એમાં જોવો જ, એમાં કોઈ બિચારા માંદો સાજે તો એની હાલત શું થાય એમાં બિચારાની. તમારું નામ શું? મોહમ્મદ. આપણે જોયું, આપણે રિક્ષાઓ વાળા સાથે અને હોન્ડાઈ વાળા સાથે ચર્ચા કરવાની કોશિશ કરી. આ ભાઈ ફસાઈ ગયા છે, જોઈ શકો છો. આ ક્યાં ચાંદમાં ફસાણા કે ક્યાં મંગલયાનમાં? ક્યાં ફસાણા? ખાડામાં. હે? ખાડામાં. ક્યાં? જામનગરમાં? ક્યાં? આ મંગલયાન છે કે ચંદ્રયાન? જામનગર. આ મંગલયાન છે કે ચંદ્રયાન? જામનગર. જામનગરમાં ક્યાં? ક્યાં ફસાણા? ખાડામાં. ખાડામાં. ક્યાં? જામનગરમાં? ક્યાં?
આપ જોઈ શકો છો ખાડામાં ફસાણા. ભાઈ કીધું, મેં કીધું મંગલમાં ફસાણા કે ચંદ્રયાનમાં ફસાણા, પણ ભાઈ ખાડામાં ફસાણા. કેટલી ગાડી ફસાઈ રહી છે. શું આવાજ જનતાની ચર્ચા મુદ્દાની ભાઈ શું કહેશો ખાડા વિશે? ખાડા તો ઘણા છે રોડ ઉપર, પણ અત્યારે કામ હાલે છે. પણ કામ તો થઈ ગયું છે, 20 દી થયું, પાઇપ અંદર પડી ગયું. પછી આ બુરતા કેટલી વાર લાગે? 1-2 કલાકનું કામ છે, પણ હવે સરકાર કંઈક કરતી હશે નહીં. સરકાર આવું કાં કરે છે? કઈ યોજના આમાં? શું આમાં ચાંદ ઉપરથી માટી નાખશે? ના હાલ પણ મળે છે સિમેન્ટ? અંડર કન્સ્ટ્રક્શન છે, બાકી ભાજપ છે કરશે તો ખરા જ કંઈક. મંગલયાન ઉપર ડાંબર નથી બનતો ને? ના વાર લાગે બને છે. મોદીનો સ્પેશિયલ ડામર આવશે આના માટે. હા, તેથી જ થશે આ. તેથી જ થશે. આ વાત જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. આ વાત જનતાની ચર્ચા મુદ્દાની શું છે? શું ખાડા વિશે શું કહેશો? ખાડા વિશે બહુ સારું કામ કરી સરકાર. ઓલા ખાડા તો ખોદે છે બિચારી, અને બીજું સરકાર શું કરી તમને? ઓલા ખાડા ખોદે છે, અહીંયા વેલી બંગલા પાસે જાઓ, અહીંયા ખાડા ખોદ્યા છે. કામ કરવાનું કઈ સમજતી નથી સરકાર. એમ અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. ખાડાથી જનતા પરેશાન, અને અમુક લોકોએ તો એવું પણ કીધું કે મંગલયાનથી ડાંબર આવશે અથવા શું એવું તો ખાડા તો જો આમાં આખું કેમ હોંડા અમારે? ખાડાનું કારણ શું? કોણે કર્યા? આ જેમસી વાળા ખોદીને કર્યા છે, તો કામ પૂરતા નથી. એ કેમ ખબર પડે? જવું રિક્ષા. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો. શું કહેશો કાકા? नहीं लेता क्या करे? कितना खड्डा खाड़ी गाड़ी चला गया, पूरा गाड़ी अंदर घुस गया. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. કેવી સારા ખાડા કેવા છે? અરે સાહેબ, જામનગરમાં કેવા ખાડા છે? વાત જવા દો ખાડા. એટલે અદ્ભુત ગુજરાત છે. અદભુત ગુજરાત, ગાંડો વિકાસ. આ કાકા કેવા ખાડા છે? બહુ નથી, બહુ નથી ને, હજી મોટા થવા જોઈએ ને. આવાજ જનતાની કેવા ખાડા કેવા છે? હાલીને ખાડા તો છે જ. થઈ ગયો છે રહેવાના. ખાડા જે પેટનું પાણી નથી હલતો, એ થોડા મોટા થવા દો. હા. આવાજ જનતાની ચર્ચા મુદ્દાની ચાંદી બજારેથી આપણે જોઈ શકીએ છીએ. જનતાનો રિવ્યુ લેવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો. આવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. કાકા કેવા ખાડા કેવા છે? જોતા ખાડા, આ જોતા કર્યા આ વિકાસ છે નથી. આ બહુ આ શું છે? આ બરબાદી છે રોડ ની. જોતા તો કેની? હા? ભ્રષ્ટાચાર છે. આવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. જામનગરમાં આપણે ચાંદી બજાર પાસે આપણે જનતાનો રિવ્યુ લેવાની કોશિશ કરી રહ્યા છીએ, અને ખાડાને આપ જોઈ શકો છો. ગાડીવાળા કેવી રીતે ચાલી રહ્યા છે, કેટલી ટ્રાફિક જામ થઈ રહી છે. શું આ ચંદ્રયાન છે કે મંગલયાન? હવે આ તો ચંદ્રયાન નથી ને મંગલયાન નથી, આ તો ખાડાયાન છે. હા, અને આપણે ચાંદ ઉપર નથી ને? ના ચાંદ ઉપર છે જ નહીં હો. તો આ બધી હવા છે. હા, અને આમાં એટલે આટલો ખાડો બુરતા ચાંદ ઉપરથી ક્યાંથી માલ આવશે કે મંગલયાન ઉપરથી માલ આવશે? ના, માલ તો ખવાઈ ગયો છે. હવે જે નવો માલ કઈ આવે ને થાય તો બરોબર છે, બાકી તો માલ જે આવ્યો તો એ ખવાઈ ગયો. એવું છે. હા. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની. જામનગરથી સત્ય સૌરાજ. હે શું? એક જ મિનિટ કાકા, શું થાય છે? હજી માલ બને છે આના ખાડા માટેનો. એમ? ક્યાં બને છે? ઉપર ક્યાં? ઘણું છેટું બનતું છે, અમેરિકા. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી, જય હિન્દ. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપ જોઈ શકો છો. જામનગરનું આ ચાંદી બજાર કહેવાય છે, જ્યાં ગોલ્ડ સોનાની માર્કેટો છે. ત્યાં 15-20 દી થયા આ થઈ ગયું તો આપણે દુકાનદારો સાથે ચર્ચા કરશી આ કામ ક્યારે થયું. ક્યાં ગયા ભાઈ? કોણ છે ભાઈ? સાથે ચર્ચા કરશે. શું તમારું નામ? તાહિર. શું કહેશો તાહિરભાઈ? કેટલા સમય પહેલા અહીંયા શું કામ થયું? ગટરનો કામ હાલતો તો રોકાઈ ગયો છે ને હજી રસ્તો એટલે બરાબર બન્યો નથી. પાઇપ નાખી દીધો, પાઇપ નાખી પાઇપ દીધા પડી ગયો, હવે ઉપર આ થીગડો મારવામાં 20 દી થયા એમને પડ્યું છે. હા, એમને એમ પડ્યું છે. લોકો આવે છે તો પડે છે નીચે. એટલે થીગડો હજી નથી લાગ્યો. હા, નથી લાગ્યો હજી. એટલે આ થીગડો મારવામાં આટલો સમય ન હોવો જોઈએ. હા, બરાબર. જામનગર મહાનગરપાલિકા તંત્ર કેમ આટલો સમય લે છે? કેમ આવી રીતે કામ લોલમ લોલ મૂકી દે છે? જનતા પરેશાન થઈ રહી છે, તો શું જામનગર મહાનગરપાલિકાને મજા આવતી હશે? ના જ આવતી હોય ને તો કેમ કામ નથી થતું?
યાર રોડ બનાવે તો થાય. આનો થીગડો મારવાનો માલ ક્યાં ચંદ્રયાન થી કે મંગલયાન થી લઈ આવશે, ક્યાંથી લઈ આવશે? આ કાંક લઈ આવશે સુરત. એવું જ લાગે છે. હા એવું જ કાંક લાગે છે. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની શું કહેશો? આ બધું જામનગરમાં જ થાય, બાકી ન થાય ક્યાંય. હા, અહીંયા તો હાલવાનું જ જામનગરમાં આ બધું. થીગડો મારી ટીકડો મારતા હવાર હાંજ નહીં ન લાગે, રાતે કરી નાખે એટલે થઈ જાય સવારે. કેટલી વાર? કલાક, 2 કલાક, 10 કલાક? 2-2.5 કલાક. નાનો થીગડો મારવાનો. 2-2.5 કલાક. હા, રાત્રે કરી નાખે એટલે થઈ જાય. અવાજ જનતાની ચર્ચા મુદ્દાની આપણે જોયું જે ભૂગર્ભ ગટરનું કામ છે તે જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા સાવ લોલમલોલ કામ પૂરું કરવામાં નથી આવતું અને જનતા થઈ રહી છે પરેશાન. અને જામનગર મહાનગરપાલિકાની પાછી ચૂંટણી પણ આવી રહી છે એટલે હવે તો ક્યાંક ને ક્યાંક જામનગરની જનતાને જાગવું પડે અને જેને હોય એને કોર્પોરેટરનું મત આપી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જાગવું પડે. જેને હોય એને કોર્પોરેટર બનાવો તો આ પરિસ્થિતિ થાય. જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ.